ભગવાન મેં તમારું રૂપ જોયું છે. કાત્વા મુકુંદ મહતી કુલશીલ રૂપ. પછી મેં તમારી વિદ્યા જોઈ છે. યાદ રાખજો, જ્યારે પણ પોતાના દાંપત્ય જીવનમાં પગલાં મૂકવાનો વારો આવે ત્યારે આપણા માટે સામેના પાત્રમાં શું જોવું એની વાત અહીંયા માં રૂકમિણીજી કહ્યું. સૌથી પહેલા ખાનદાન જોવું, બીજા સ્થાન ઉપર એનું ચારિત્ર્ય જોવું, ત્રીજા સ્થાન ઉપર એનું સ્વરૂપ, એનું રૂપ જોવું, ચોથા સ્થાન ઉપર એની વિદ્યા જોવી. ભણેલો છે કે નહીં એ વિદ્યાને જોવી. પાંચમા સ્થાન ઉપર એની ઉંમર જોવી. છઠ્ઠા સ્થાને એનો પૈસો જોવો. પણ દુઃખ સાથે કહેવું પડે છે કે કલિકાલમાં ન રૂપ જોવામાં આવે છે, ન ગુણ જોવામાં આવે છે, ન એના કુળ જોવામાં આવે છે. અત્યારે માત્ર પૈસો જોવામાં આવે છે. પૈસો જોઈને જ દીકરી દેવાય છે. એટલે માં રૂકમિણીએ કહ્યું કે ભગવાન મેં આ બધા જ ગુણો તમારા જોયા છે. અને છેલ્લે કહ્યું ધામ ભી, મેં તમારું ઘર જોયું છે, મેં તમારા ઘરને જોયું છે. ઘર છેલ્લે જોયું. આપણે બંગલો પહેલા જોઈએ. મકાન બહુ મોટું છે. છે સ્ફટિક મણિના મહેલ પણ વસનાર સૌ વિકરાળ છે. મહેલ ગમે તેટલો સારો હોય પણ અંદર રહેનારો માણસ જો સારો ન હોય તો મહેલની કિંમત જ નથી. તો 7 વસ્તુઓ જોઈને મેં તમને મારા પતિ તરીકે સ્વીકાર કર્યા છે. પછી કહ્યું તન્મે ભવાન ખલુ વૃત પતિરંગ ઝાય માત્માર્પિતશ્ચ ભવતો ત્રવિભો વિદેહી વીર ભાગમભિમર્ષતુ ચૈદ્ય આરા ગોમાયુવન મૃગપતેર બલિમં ભુજાક્ષ. ભગવાન આ પત્રને જોઈને તમને એમ થાય કે મને તમે પત્ની તરીકે સ્વીકારો છો તો તમારે મને લેવા આવી પડશે. હું આવી નહીં જાઉં કે હા મેં તમને પત્ની તરીકે સ્વીકાર્યા આવી જાઓ, એમ આવીશ નહીં. તમારે મને લેવા આવવું પડશે. હવે વાલા ભક્તો જુઓ, આ પત્ર એક સ્ત્રી ભગવાનને લખે એના કરતા આ જીવ ભગવાનને સ્તુતિ કરે, પ્રભુ તમે લેવા આવજો. પણ હવે વાત આવીને ઊભી રહી કે અહીંયા રૂકમિણીજીએ કહ્યું તમે મને લેવા આવજો. આ જીવ ક્યારે કહી શકે તમે મને લેવા આવજો? આ જીવને ભગવાનને કહેવાનો હક ક્યારે લાગે તમે મને લેવા આવજો? તો રૂકમિણીજી કહ્યું છે પૂર્તે દત્ત નિયમ વ્રત દેવ વિપ્ર ગુરુવર્ચનાદિભિર્લમ ભગવાન પરેશ આરાધિતો યદિ ગદાગ્રજયે ત્યપાણિ ગૃહણાતુ મેન દમઘો
ઘોષસુતાદયોન્યે ગ્રહણાતુ મેન તમ ઘોષ સુતા. તમે પરમાત્માને ત્યારે કહી શકો કે તમે મને લેવા આવજો જ્યારે તમે કોઈ વ્રત કર્યા હોય. પૂર્તેષ્ટ દત્ત વ્રત દેવ, તમે ક્યારેય પણ વ્રત કર્યા હોય, ઉપવાસ કર્યા હોય, કોઈ ગુરુના વચનોનું પાલન કર્યું હોય, કોઈ બ્રાહ્મણનો આદરભાવ સત્કાર કર્યો હોય, તમે ક્યાંય દાન દીધા હોય, ક્યાંય તમે વાવ ગળાવી હોય, ક્યાંય તમે પરબ બંધાવ્યા હોય, કોઈ ભૂખાને જમાડ્યો હોય, સત્કર્મ કર્યા હોય, તો તમે ભગવાનને કહી શકો પ્રભુ તમે મને લેવા આવજો. અને અહીંયા બેઠા એ બધા કહેજો હો તમે લેવા આવજો. અને કદાચ પૂછે, નહીં જ પૂછે, કેમ કે એની ડાયરીમાં નોટ કરેલી જ છે એને, પણ કદાચ તમને પૂછે કે તને શું કામ લેવા આવું, તો કહેજો કે અડધી રાત સુધી તારી કથા સાંભળી છે, ઘરેથી નીકળે છે. જે સમયે તમે ના પાડી છે કે સ્ત્રીઓએ બહાર ન જવું જોઈએ, એવા સમયે પણ અમે તમારી કથા માટે બહાર નીકળીને 2 વાગ્યા સુધી કથા સાંભળી છે. ખાલી કથા સાંભળી એટલું નહીં, એ 7 દિવસ આકાશ નીચે બેસીને અમારા માથા ઉપર કશો જ આવરણ રાખ્યા વગર તારા દામોદર સ્તોત્રના પાઠ કર્યા છે. ને કનૈયા તો શું કામ લેવા ન આવે? તો કૃષ્ણ લેવા આવશે. ભગવાને આપણને જે સંપત્તિ આપી એમાંથી આપણે દાન પુણ્ય કર્યા છે. છેલ્લી વાત, લેવા આવો. તમે આ વાતનો સ્વીકાર કરતા હો, હું લેવા આવું છું, તો લેવા પણ એવા સમય આવજો કે જ્યારે હું કુળદેવીની પૂજા કરવા ગઈ હોઉં. રૂકમણીજીએ ભગવાનને લખ્યું છે કે અમારા પરિવારની એક પ્રથા છે કે જે દીકરીના લગ્ન હોય એ માતાજીની પૂજા કરવા જાય ત્યારે એની બહેનપણી સાથે હોય, એની સખીઓ સાથે હોય, ત્યારે એની સાથે સૈનિકો ન હોય. એટલે એ સમય તમે મને લેવા આવજો. ક્યારે? હું પૂજા કરવા જાઉં ત્યારે. પણ અહીંયા જીવ ભગવાનને કહે છે કે પ્રભુ તમે મને લેવા આવો તો એવા સમય લેવા આવજો કે મારા હાથમાં તમારા નામની માળા ફરતી હોય, મારા મોઢામાં તમારું નામ નીકળતું હોય અને મારું મન તમારામાં લાગેલું હોય. એવા સમય તમે મને લેવા આવજો. હું તમારી પૂજા કરતો હોઉં, હું તમને યાદ કરતો હોઉં, એવા સમય લેવા આવજો. અને જ્યારે હું તમને યાદ કરતો હોઈશ, તમારી પૂજા કરતો હોઈશ, ત્યારે સૈનિક નહીં હોય કોઈ. કામ, ક્રોધ, લોભ, મદ, મોહ, મત્સર, ઈર્ષા, અજ્ઞાન, આ બધા જ સૈનિકો મારી હારે નહીં આવ્યા હોય. એટલે ત્યારે તમારે મને લઈ જવામાં બહુ સરળતા રહેશે. તમે મને ત્યારે લઈ જાજો જ્યારે હું તમારું ભજન કરું ભગવાન. અને છેલ્લા શ્લોકમાં કહ્યું, ભગવાન તમે લેવા નહીં આવો તો યાદ રાખજો હું મરી જઈશ, પણ હવે તમારામાં મન લાગ્યું છે એ મન બીજામાં નહીં લાગવા દઉં. મારા મનને હવે બીજામાં નહીં લગાડો. મહેંદી મૂકીશ તો કૃષ્ણ તમારા નામની જ મૂકીશ. ચુંદડી ઓઢીશ તો કૃષ્ણ તમારા નામની જ ઓઢીશ. મારો હાથ કોઈના હાથમાં સોંપીશ તો કેવલ દ્વારિકાધીશ તમારા હાથમાં જ આપીશ. બીજા કોઈને મારો હાથ નહીં આપો. અને એવા સમયે હું વ્રત કરીશ, ઉપવાસ કરીશ, તમારું ધ્યાન ધરીશ, તપ કરીશ, આ શરીરને પૂરું કરી દઈશ, પણ બીજાના હાથમાં નહીં આપું.